એ મહાદેવજીએ આપેલું છે, મહાદેવજીનું આપેલું. શિવ પુરાણમાં એવી કથા છે કે એકવાર વિષ્ણુ ભગવાનની એવી ઈચ્છા થઈ કે મહાદેવજીની 1008 કમળ પૂજા કરું. તો 1008 કમળના ફૂલ લીધા, મહાદેવજીની પૂજા કરવા શિવલિંગમાં ગયા, શિવ મંદિરમાં. મહાદેવજીનું શિવલિંગ પૂજા કરવા બેઠા, ઓમ નમઃ શિવાય બોલતા જાય, એક કમળનો ફૂલ શિવલિંગ ઉપર મૂકતા જાય. ઓમ નમઃ શિવાય બોલતા જાય, એક કમળનો ફૂલ શિવલિંગ ઉપર મૂકતા જાય. મહાદેવજીને થયું લાવો વિષ્ણુ ભગવાનની કસોટી કરું. તો મહાદેવજીએ એક કમળનું ફૂલ સંતાડી દીધું. વિષ્ણુ ભગવાનને થયું હું તો 1008 કમળના ફૂલ લાવ્યો હતો, તો એક ફૂલ ક્યાં ગયું? જો એક ફૂલ ચડાયા વગર પૂજા બાકી રહી જાય તો પૂજા અધૂરી કહેવાય. અને હું કમળ પૂજા કરવા બેઠો છું, પૂજા કરતા કરતા ઊભું ન થવાય. વિષ્ણુ ભગવાન વિચારમાં પડ્યા, શું કરવું? હું તો 1008 ફૂલ પૂરા લાવ્યો હતો, તો એક કમળનું ફૂલ ક્યાં ગયું? એક કમળનું ફૂલ તો ચડાવવું પડે, ન ચડાવું તો પૂજા અધૂરી રહી. બહુ વિચાર કર્યો વિષ્ણુ ભગવાને, શું કરવું? છેલ્લે વિષ્ણુ ભગવાનને થયું હું કમલ નયન કહેવો છું. વિષ્ણુ ભગવાનના 1008 નામ છે, એમાં એક નામ ભગવાનનું છે કમલ નયન, કે જેની આંખો કમળ સમાન છે. એક નામ છે કમલ નયન ભગવાન. તો વિષ્ણુ ભગવાનને થયું હું કમલ નયન કહેવાઉં છું, મારી એક આંખ કાઢી અને મહાદેવજીના શિવલિંગ ઉપર ચડાવી દઉં એટલે 1008 કમળ પૂજા પૂરી થઈ જાય. મહાદેવજીના મંદિરમાં ત્રિશૂળ હતું. વિષ્ણુ ભગવાન ત્રિશૂળ લઈ આંખ કાઢવા ગયા, ત્યાં શિવલિંગમાંથી મહાદેવજી પ્રસન્ન થયા. મહાદેવજીએ કહ્યું લ્યો આ કમળનું ફૂલ, હું તો તમારી કસોટી કરતો હતો. એક કમળનું ફૂલ આપ્યું, પછી 1008 કમળ પૂજા પૂરી કરાવી વિષ્ણુ ભગવાન પાસે. અને એના બદલામાં મહાદેવજીએ વિષ્ણુ ભગવાનને સુદર્શન ચક્ર આપ્યું કે આ આયુધ તમે રાખો. તો આપણો કહેવાનો આ હરિહરની મિલનની કથાનો ઉદ્દેશ્ય એ છે કે દેવ કોઈ જુદા નથી. ભાઈ કૃષ્ણ ભગવાન છે, મહાદેવજીની પૂજા કરે છે, મહાદેવજી કૃષ્ણ ભગવાનની પૂજા કરે છે. રામજીએ પણ મહાદેવજીની પૂજા કરી, શ્વેતબિંદુ રામેશ્વર મહાદેવની સ્થાપના કરી. દેવો કોઈ જુદા નથી. પણ તમને જે દેવ ઉપર શ્રદ્ધા હોય, જે દેવ ઉપર આસ્થા હોય, વિશ્વાસ હોય, બસ એનું ભજન કરો ભાઈ, એને યાદ કરો. 24 કલાકમાંથી અડધો કલાક એના પ્રત્યે કાઢો, એની પાછળ કાઢો. કઈ ભગવાનનું ભજન કરો, કોઈ સત્સંગ કરો, કોઈ દીવાબત્તી, કોઈ માળા, જપ, પાઠ કરો. પણ અડધો કલાક ભગવાનની પાછળ ગુજારો ભાઈ. બાકી બધું તો જીવનમાં છે જ, જીવશું ત્યાં સુધી. પણ ઘડી બે ઘડી એને યાદ કરો. યાદ, બે શબ્દ છે, યાદ. અવળું કરીને બોલીએ તો દયા, યાદ, દયા. ભગવાન કહે છે તું મને યાદ કર તો હું તારા ઉપર દયા કરું, પણ તું મને યાદ ન કરે
તો મારે તો આટલા છે, કેટલાને યાદ રાખો. પણ એક વાર તું મને યાદ કરી જો, અને આપણે ભગવાનનું ભજન કરીશું, ભગવાનની ભક્તિ કરીશું ને, તો આપણી ચિંતા ભગવાનને થશે. ભાગવતજીની કથા છે ભગવાન કૃષ્ણ અને મહાદેવજીના મિલનની, કે મહાદેવજી ગોકુળમાં પધાર્યા ભગવાનના દર્શન કરવા. ઘોડામાં રમી રહ્યા છે મહાદેવજીના. માં આયા, યશોદા માં આયા. માએ મહાદેવજીને કહ્યું, બાબા તમે મારા લાલાની નજર ઉતારીને તો હવે તો બોલો શું જોઈએ છે? તો મહાદેવજીએ કહ્યું, યશોદા એક વચન આપ કે જ્યારે જ્યારે હું ગોકુળમાં આવું અને તારા લાલાને રમાડવાની ઈચ્છા થાય તો મને તારો લાલો રમાડવા આપજે, બાકી બીજું કંઈ જોતું નથી. તો યશોદા માએ કહ્યું, જાઓ બાબા, જ્યારે જ્યારે ગોકુળમાં આવો ત્યારે મારે ત્યાં આવજો, મારા લાલાને જ્યાં સુધી રમાડવો હોય ત્યાં સુધી. પછી યશોદા માને વિશ્વાસ આવ્યો. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને ભાગવતજીના 10મા સ્કંદની બાળ લીલાની કથાનું વર્ણન કરી રહ્યા છે કે ભગવાને કેવી સુંદર બાળ લીલા કરી છે ગોકુળની અંદર. માસી પૂતનાનો વધ કર્યો ભગવાને. કંસના હાથમાંથી યોગમાયા છટકી ગઈ અને જતા જતા એમ બોલી હતી કે તારો કાળ જન્મી ચૂક્યો છે. કંસને થયું, મારો કાળ ક્યાં જન્મ્યો છે, ક્યાં શોધવું એને? અનુચરો આવ્યા. અનુચરોએ કંસને કહ્યું, મહારાજ એમ કરો, માસી પૂતનાને બોલાવો. માસી પૂતના માયાવી છે, જેવું સ્વરૂપ ધારણ કરવું એવું કરી શકે છે. તો એને કોઈ એક સુંદર મજાની સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરે અને મથુરાના ફરતા ગામડાઓમાં જાય. 2, 5, 10 દિવસના જે બાળકો જન્મ્યા હોય એ બધા એને લાગ મળે એમ મારી નાખે. એમાં તમારો કાળ આવી જશે. કંસે માસી પૂતનાને બોલાવી આજ્ઞા કરી કે સુંદર સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરો, માથા ઉપર રમકડાનો ટોપલો મૂકી અને મથુરાના ફરતા ગામડાઓમાં જાઓ અને જ્યાં જ્યાં જેવા જેવા પ્રકારે જેવો લાગ મળે એવા 1, 2, 5, 10 દિવસના બાળકોને મારી નાખો. મારો કાળ આવી જશે. તો માસી પૂતનાએ સુંદર મજાની સ્ત્રીનું સ્વરૂપ ધારણ કર્યું, માથા ઉપર રમકડાનો ટોપલો મૂક્યો અને મથુરાના ફરતા ગામડાઓમાં ફરવા માંડી. ફરતી 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 ગોકુળમાં ગઈ. યશોદાના દ્વારે યશોદા માં ઓસરીમાં બેઠા છે, ખોળામાં ભગવાન રમી રહ્યા છે અને માસી પૂતના આવી ભગવાનને મારવા. રમકડાનો ટોપલો નીચે ઉતાર્યો. યશોદા માને કહ્યું, માં જો કેવા સુંદર મજાના રમકડા લાવી છે, આમાંથી તારા લાલાને જે જોઈએ તે લઈ લે. યશોદા માને ખબર નથી કે આ સ્ત્રી કોણ છે અને કેમ આવી છે. યશોદા માએ કહ્યું, તને સારા સારા જે લાગે એ મૂકતી જા. માસી પૂતના રમકડા ટોપલામાંથી મૂકે છે પણ એની નજર ભગવાન ઉપર છે.